જય સ્વામિનારાયણ. એક જણો રોજ ડોંગરેજી મહારાજની કથા બેઠેલી એટલે કથા સાંભળવા જાય, અને હું પણ ગયેલો છું ને મેં જોયું છે કે એવી કથા આવે ત્યારે બધા જ લોકો રડતા હોય છે. એટલે આણે એના મિત્રને બહુ આગ્રહ કર્યો કે તું કથા સાંભળવા આવ, શું કરુણ રસ વહે છે, કંઈ અદ્ભુત છે. પેલો આવ્યો, પરંતુ કથામાં તો જ્યારે જે પ્રસંગ હોય ત્યારે કરુણ રસ આવે, પણ કપિલ ભગવાનના અવતરણ અને એમના સાંખ્યનો ઉપદેશ થતો હોય તો ત્યાં શાંત રસ હોય પણ કરુણ રસ ન આવે. એટલે પેલો બેઠો બેઠો ખૂબ બેઠો, પણ કંઈ કરુણ રસ જામ્યો નહીં. એ તો એના જ માટે આવ્યો હતો, એટલે ઊભો થઈને ચાલતો થઈ. રસ્તામાં આવતા આવતા વિચાર થયો કે અહીંયા સુધી આવ્યો છું, વિદ્યાપીઠના ગ્રાઉન્ડ સુધી, તો રસ્તામાં હજામત કરાવતો જાઉં. તો એક વાળંદની દુકાનમાં બેઠો, વર્ષો પહેલાંની વાત, જૂનવાણી અસ્ત્રા રબરની પટ્ટી ઉપર ચટર પટર કરીને દાઢી બનાવે. એ અસ્ત્રો સાબુ કે પાણી લગાડ્યું ન લગાડ્યું મૂક્યો અને પેલાની આંખમાંથી ધાર થઈ પાણીની. એટલે કે એલ્યા કે તારા અસ્ત્રામાં કરુણ રસ બહુ છે. આ તમે હસી ગયા એ પાછો હાસ્યરસ થયો, આ ફરી હશે એ ડબલ થયો, આ વધ્યો. પરંતુ હવે અહીંયા શાંત ચિત્તે તમે શ્રવણ કરો છો ને એમાં આજુબાજુ ઢોલ નગારા ત્રાસા વાગવા માંડે, અવાજ સાંભળવા દે નહીં આપણને કથા, તો તરત જ ચહેરો તરડાવા માંડે. એટલે ભાઈ આ કોણ છે, મૂર્ખવેડા કરે છે, બંધ કરાવો ને. છતાંય બંધ ન થાય તો પછી 2-5 જણા જાય અને એની સાથે વાતચીત થાય, પણ ક્રોધ ચડી જાય. એ ક્રોધનો જે ભાવ આવ્યો એ રૌદ્ર રસ થયો, ચહેરો બદલાઈ જાય, લાલ ત્રાંબિયા જેવો થઈ જાય. આ રૌદ્ર રસ છે. પરંતુ પેલા મનાવા છતાં માને જ નહીં, અને પછી ખ્યાલ આવે કે આ તો આપણા વિરોધી લોકો છે, કથામાં વિક્ષેપ માટે આવ્યા છે. તો પછી આમાંથી એવા 2-5 જણા હોય કે મારા વાલીડાઓને હવે ચખાડો. એ ન હોય ત્યાંથી ભાઠા ગોતી આવે અને ધબધબાટી બોલાવે, અને જે મારામારી બોલે એ વીર રસ કહેવાય. અને આ બહાટી બોલે, કંઈ બધામાં શૂરવીરતા ન હોય ને, એ બહાટી બોલે એટલે અમુક ભયના માર્યા વંડી ઠેકીને વૈયા જાય, એ ભયાનક રસ કહેવાય. અને અહીંયા પછી એકલો કે 2 જણા થઈને 100-150નું ટોળું હોય એને ભગાડે અને બધા વિરોધીઓ ભાગી જાય, અને પછી પેલા લોકો દરવાજેથી ધીમેકથી આવે ભાગી ગયેલા, અને પેલાને કે વાહ વાહ કેવું પડે હો, અદ્ભુત. એ અદ્ભુત રસ છે. જાદુગર જોવા ગયા હોય અને રૂમાલ ન હોય ત્યાંથી કાઢે ને એમાંથી કબૂતર બનાવે, એમાંથી સસલું બનાવે, માણસને કાપી નાખે, વળી જોડી દે, અને મુખમાંથી હૃદયમાંથી જે વન્ડરફુલના જે ભાવ સરી પડે એ અદ્ભુત રસ છે. પણ પેલા લોકોને માર્યા અને કાઢ્યા જે ભાગી ગયા, એ રસ્તામાં જાતા જાતા તમને જે ગાળો દેતા જાય ને એ બીભત્સ રસ છે. એ નિરાશામાંથી પ્રગટે છે, હતાશામાંથી પ્રગટે છે. ઘૃણા, જુગુપ્સા, અપશબ્દો એ બીભત્સ રસ છે. અને છેલ્લે બચ્યો તે શૃંગાર રસ છે. સ્ત્રી પુરુષના અરસપરસના સૌંદર્યના આકર્ષણથી પ્રગટ થતો જે પ્રણયનો કામનો ભાવ એ શૃંગાર રસ છે. જેમ આપણા જીવનમાં નવે નવ રસ પ્રસંગોપાત આવ્યા કરે,
એમ ભગવાન અવતાર ધારણ કરીને આવે ત્યારે પણ એ નવે રસ ધારણ કરે છે, કારણ કે મનુષ્ય દેહ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ હોય તો ઋષિઓ સાથે, વ્યાસજી સાથે, ભીષ્મદાદા સાથે જ્ઞાન ચર્ચા કરતા હોય ત્યારે શાંત રસ વહેતો હોય, અને ગોપ બાળકો સાથે ક્રીડા કરતા હોય ત્યારે હાસ્ય રસ વહેતો હોય. અને એ જ ભગવાન સુદામાની કરુણ દશા જોઈને જે રડી પડે, દેખી સુદામા કી દીન દશા કરુણા કરકે કરુણાનિધિ રોયે, એ કરુણ રસ છે. ભગવાન પણ આંખમાંથી આંસુઓ સારે છે. પરંતુ મહાભારતના યુદ્ધ મેદાનમાં અર્જુનને વિશ્વરૂપ બતાવે અને જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એ રૌદ્ર રસ છે. અને ભીષ્મ દાદા અર્જુનને હંફાવા માંડે, પાંડવ સેનાને કચરઘાણ વાળવા માંડે, અને અર્જુન બચશે નહીં એવું લાગે ત્યારે પ્રતિજ્ઞા હોવા છતાં પણ તોડીને શ્રી કૃષ્ણ રથનું પૈડું લઈને ભીષ્મ દાદાને મારવા માટે ચક્કર ચક્કર ફેરવતા દોડી જાય, એ વીર રસ પ્રગટ થયો. એ જ શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે મા એમને માટી ખાધી હોવાથી ઠપકો આપે, લાકડી ઉગામે, અને કૃષ્ણ જે થરથર કાંપે, ધ્રુજે, ડરે, એ ભયાનક રસ છે. અને એ જ બાલકૃષ્ણ વ્રજવાસીઓની રક્ષા કરવા માટે ગોવર્ધન ધારણ કરે, એ અદ્ભુત કાર્ય, અદ્ભુત રસ છે. અને એ જ શ્રી કૃષ્ણ ગોકુળની બહાર ઊભા રહે અને પેલી ગોપી મથુરામાં ગોરસ વેચવા નીકળે અને મંડળી સાથે છુપાયેલો કનૈયો, એલા બાળકો દોડો, આ ગોરસ વેચી મારશે ને આપણનું દાણ જકાત નહીં આપે, મારો એની મટુકીને ફોડો. અને ગોપ બાળકો દોડે, લાકડીઓ મારે, ગોરસની માટલી તૂટે, રસ બતર થઈ જાય, અને ચૂંદડીઓને ખેંચીને લીરા કરી નાખે, અને ગોપી બોલે, લાલ ચુનરિયા ફારી ફારી રે મોરી, લાલ ચુનરિયા ફારી, ગિરધારી ગારી મુખ બોલ કે, લાલ ચુનરિયા ફારી ફારી રે મોરી, લાલ ચુનરિયા ફારી. આ બીભત્સ રસ થયો. અને શૃંગાર રસ તો ગોપીઓ સાથે જે રાસલીલા છે, વિહાર છે, રાધિકાની સાથે જે પ્રણય ચેષ્ટા છે, એ શ્રી કૃષ્ણનો શૃંગાર રસ છે. સ્વયં શૃંગારનો તો એ અવતાર છે. તો આ નવે રસ ભગવાનમાં પણ છે.